દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી મહિલાઓને વિવિધ કલાઓ શીખી સર્ટિફિકેટ મેળવ્યા હતા. સુરતમાં લિંબાયત વિસ્તારમાં ગ્લો એન્ડ ગ્રો સંસ્થા દ્વારા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીઓએ વિવિધ કલાઓનું પ્રદર્શન કર્યું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલા મિલન હોલમાં ગ્લો એન્ડ ગ્રો દ્વારા આ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના યુવતીઓ દ્વારા બ્રાઇડલ મેકઅપ, મહેંદી અને હેરસ્ટાઇલ વગેરેનો લાઈવ ડેમો આપી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ શોનું આયોજન નગમા ઇદ્રીસી અને જલ્પા મરાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને જીવી શકે તે હેતુથી વિવિધ કળાઓ તેમને શીખવવામાં આવી હતી અને તે કળાઓનું આજે લાઈવ ડેમો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં એકતા મહિલા વિકાસ મંડળના પ્રમુખ રાજેશ્રીબેન અંસારી, ઝોહીર હકીમજી, વિક્રમભાઈ પાટીલ, રમીલાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવતીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ શોમાં 130 યુવતીઓએ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 30 યુવતીઓએ મેકઅપ આર્ટિસ્ટે ભાગ લીધો હતો. આમ 160 જેટલી યુવતીઓએ એક પ્લેટફોર્મ મળ્યું હતું. આજે યુવતીઓએ દ્વારા બતાવેલ ટેલેન્ટ પ્રમાણે તેમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. મારું નામ ઝહીર હકીમજી છે. આ એરિયો છે લિંબાયત મદીના મસ્જિદના પાછળ મિલન હોલ. આજે આ ગ્લો ઇન ગ્રો તરફથી જે આત્મનિર્ભર નારી માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેના અંદર મેડી ક્લાસ, બ્યુટિશિયન અને હેર સ્ટાઇલ શીખવવામાં આવે છે અને એ શીખવીને આજે એ લોકોને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરી એ લોકોને એક સારું પ્લેટફોર્મ આ ગ્લો ઇન ગ્રો તરફથી આપવામાં આવ્યું છે. આ પાર્ટિસિપેટના અંદર 300 જેટલી છોકરીઓએ, ગર્લ્સે, હિન્દુ અને મુસ્લિમ સમાજની તમામ ધર્મની મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ સારું પ્લેટફોર્મ છે અને એ લોકોની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે એ લોકોને અહીંયાથી એક સારું ટેલેન્ટ આપવામાં આવ્યું છે. એ માટે હું ગ્લો ઇન ગ્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકોને હું જ એ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને આગળ લાવો અને એ લોકોને એક સારું પ્લેટફોર્મ આપો, જે કે એ લોકો પોતે એક આત્મનિર્ભર પોતાના પગ ઉપર ઊભા રહી પોતાનું ગુજરાન ચલાવી શકે. મેડી ક્લાસ, સીવન ક્લાસ, બ્યુટિશિયન, મેકઅપ આર્ટિસ્ટ એવા સારા સારા કોશિશ કરી એ પોતે બી એક આત્મનિર્ભર નારી બને અને બીજાઓને પણ એક સારી દિશા બતાવે એવી શુભકામનાઓ તમામને આપવા માગું છું. મારું નામ છે ડૉક્ટર મંગલા રવિન્દ્ર पाटिल, भावना नर्सिंग होम लिंबायत. मैं लायंस क्लब की डीसी हूँ. આજે એક ટેલેન્ટ શો એક્ઝિબિશન ગ્લો એન્ડ બ્યુટી પ્રોગ્રામમાં મેં આવેલી છું. આજે અમારા લિંબાયતમાં એક ગ્લો એન્ડ બ્यूटी प्रोग्राम रखेलो है. टैलेंट शो है, एमा मेहंदी, हेयर और सभी ब्यूटी का सब लड़कियों ने यहाँ पे पार्टिसिपेट किया है. उन सबको मैं शुभकामना देना चाहती हूँ और ऐसे ही वो आगे बढ़े, उनके लिए मेरी शुभेच्छा, बहुत बहुत शुभेच्छा है. लिंबायत की लड़कियाँ आगे बढ़े और बढ़ती रहे. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.